કેશોદ અને માંગરોળમાં મેઘતાંડવે તારાજી સર્જી માંગરોળના સામરડા, ગોડાદરા સહિતના ગામો પાણીમાં ગરકાવ થયા। શુક્રવારે પડેલા ભારે વરસાદ અને ડેમના પાણી અહીં ફરી વળ્યા। વરસાદે વિરામ લીધો, પરંતુ પાણીથી હજુ ગ્રામજનોને છુટકારો મળ્યો નથી। જળ કર્ફ્યુ જેવી સ્થિતિમાં રહેવા માંગરોળના ગ્રામજનો મજબૂર બન્યા છે। જોઈ શકાય છે દ્રશ્યોની અંદર કેટલી તારાજી અહીં જોવા મળી રહી છે। જે રીતે માંગરોળમાં મેઘતાંડવ થયું, માંગરોળના સામરડા, ગોડાદરા સહિતના ગામો હજુ પણ પાણીમાં ગરકાવ છે। શુક્રવારે ભારે વરસાદ આ વિસ્તારમાં પડ્યો અને જેના કારણે ડેમના પાણી ગામમાં ફરી વળ્યા। વરસાદે તો વિરામ લીધો, પરંતુ હજી સુધી ગ્રામજનોને પાણીમાંથી છુટકારો મળ્યો નથી। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા કુશાંક ફોન લાઈનથી જોડાયા છે। કુશાંક, કેશોદ માંગરોળમાં અત્યારે વરસાદ તો બંધ થયો છે, પરંતુ શું પરિસ્થિતિ છે? કેટલા ગામો હજી પણ પાણીથી ભરાયેલા છે? જો કેશોદ અને માંગરોળમાં છેલ્લા 24 કલાકની અંદર 23 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે અને તેના કારણે થઈને આસપાસના જે ગ્રામીણ વિસ્તારો છે તેની હાલત અત્યંત દયનીય બની છે। બીજી તરફ કોરાસા ડેમના દરવાજા ખોલી અને તેમાંથી પણ પાણી છોડવામાં આવ્યું હતું, જેના કારણે નીચાણવાળા જે ગામો છે તેમાં હજી પણ વરસાદ બંધ થયો હોવા છતાં પણ પાણી છે તેનો આવરો સતત ચાલુ છે। માંગરોળના સામરડા, ગોડાદરા સહિતના આસપાસના લગભગ 35 જેટલા ગામો છે તેમાં હજી પણ પાણી જોવા મળી રહ્યા છે અને મુખ્ય પ્રવેશદ્વારો ઉપર પાણી હોવાના કારણે રસ્તા છે તે સંપૂર્ણ રીતે બ્લોક થયા છે। તો કે ગામના સરપંચ સાથે થયેલી વાતચીત અનુસાર જનજીવન છે તે રાબેતા મુજબ છે, પરંતુ પાણીનો નિકાલ ક્યારે થશે તે કહેવું હજી પણ અશક્ય છે, કારણ કે વરસાદની આગાહી કરવામાં આવી છે અને તેવા સંજોગોમાં જો વરસાદ પડશે તો વરસાદનું પાણી તેની સાથે ડેમમાંથી વધુ પાણી છે તે છોડવામાં આવી શકે, જેના કારણે ગ્રામજનોની મુશ્કેલી છે તેમાં હજી પણ આગામી 3 થી 4 દિવસ સુધી કોઈ રાહત રહે તે પ્રકારની શક્યતા નથી। પરંતુ હાલના તબક્કે વરસાદના વિરામને 12 કલાક જેટલો સમય થવા આવ્યો હોવા છતાં પણ ખેડ પંથકના અનેક ગામો છે તે હજી પણ સંપર્ક વિહોણા અને પાણીથી છલોછલ ભરેલા જોવા મળી રહ્યા છે। જી આભાર તમામ જાણકારી આપવા માટે।